હા મારી ચાઉંડા આપણે સિટીમાં તો બધું ઇન્ટરવ્યુ લેવામાં બધી મજા આવતી બરોબર છે, પણ અહીંયા આપણે ગામડાની અંદર આવ્યા છે બરોબર. અમે ગામડાની અંદર કોઈક આપણે મળી જાય છે ને તો એમનું ઇન્ટરવ્યુ લેવું છે બરોબર. હા ત્યાં ડોશીમાં દેખાય છે બરોબર છે. આ માજી દેખાય છે ને આ ત્યાંથી જ શરૂઆત કરશું. ચલો માજી અમે મજાક મસ્તી ચેનલ માંથી આવી રહ્યા છીએ. આવો ભાઈ આવો. કેમ છો કાકા? મજામાં? મજામાં. અમે તમારું ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કાકા બરોબર છે. શું લેવા? ઇન્ટરવ્યુ લેવા? હા. અમને એવું થયું ગામડાનું થોડું ઇન્ટરવ્યુ લઈએ, એમને દુઃખ ભરાની કહાની સુનાવું, અમે તમારું સાંભળીએ અને આખા ઓલ ઇન્ડિયામાં ફરતું કરીએ. એક અમે ફરતા થઈ ગયા મોય બધા ફરતા થઈ જશે કાકા. ઓમો ક્યાં ગયા ભાઈ? આબા જાય સાહેબ ઓમો ના ફરો યાર. હમણાં તમે જુઓ તો ખરા ઓનલાઈન સીધું સર્ક્યુલર કરીશું. આપણે તો કદી આ જિંદગીમાં કશું આવી જ નહીં ઇન્ટરવ્યુ શું કેમ શીખેર હું એ છે ઓળખું છું કાકા ગભરાશો નહીં. માજી શાંતિથી બેસો બરોબર છે. લો સાહેબ તો જા ભાઈ આપણે ના આવો તો પછી તૈયારી કરી લો. શું છે કાકા મજામાં ને? મજા બરોબર. અમે મજાક મસ્તી ચેનલ માંથી આવી રહ્યા છે કાકા. સાહેબ પાણી છે, પોણી શુદ્ધ પાણી છે. બરોબર. હા ચાચા આનું પાણી તો મીઠું દ્રાક્ષ છે હો. નદીનું નદી અહીંયા આવતા લાગે છે નહીં? મારા બરોબર. શું તો ભાઈ આપણા કમ્પ્લીટ થઈ ગયું? હા કમ્પ્લીટ થઈ ગયું. હા સાહેબ ને લુપાલ મારે સિગ્નલ સેટ કરવા બાકી છે. એવું છે? એ સાહેબ આ ઠેલો થોડો ઉપર લઈ જાઉં હું આ ખાટલો ફેરી કાઢું. એ વાત સાચી કરી સાહેબ હો. સાહેબ હમણાં આખો થોડો સાઈડમાં. જાઓ સાહેબ. અલ્યા ડોહા અલ્યા આપણે તો પીલા પાકવા જાય તો હું છે આયા છે કે સાહેબ આયા છે. એવું છે મને સિગ્નલ ગેટ કરવી પડશે ને. એ સિગ્નલ આવતું આવ તો ઉપર પડી જાઓ. સાહેબ ભરાવા જ નહીં ને. ઓવા શું કામ એટલો લેબડો સાચે પર આવતો. હા હો સાચે તો શું હું ચડીએ પર દર. અલ્યા ડો પોળું ના હા લાવો સાહેબ હું ના કહું તાર છોકરી લાયરે જોઈ નહીં હલાવ પડશે સાહેબ. ઓવા સિગ્નલ લંબા સાહેબ આમ સાચે પર આવી તો. હા તો વદરામ ગોળી બે આગળ સાહેબ લક્ષી પડ્યો. એવું છે? કાને કશું વાંધો નહીં. હાલ હાથ પગ મારો ભઈ જ સાહેબ. બરોબર છે. સાહેબ તૈયાર. તૈયાર. ચલો દાદા તમે આ સાઈડ આવી જાઓ. બેસો નેચો બેસો દાદા નેચો બેસો. દાદીમાં તમે પણ નેચો બેસો. મારા પાસે બે ને સાહેબ રાજી લે હાલ. હેલો રેડી કમ્પ્લીટ. હા ચાલુ કરો તાને રેડી સ્ટાર્ટ. નમસ્કાર, હું છું મજાક મસ્તી ચેનલમાંથી આવી રહ્યો છું ઓલ ઇન્ડિયા ગુજરાતમાંથી. મિત્રો અહીંયા હું એક ગામડિયાનું ન્યૂઝ ચેનલનું એક ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યો છું અને મારી સામે દાદા બેઠા છે અને હું દાદાનું જરા તમને નામ આપી દઉં અને દાદા એમનું નામ જણાવશે. દાદા તમારું શુભ નામ જણાવશો? મારું નામ ઓમ તો ખરું ને સાહેબ. હે બરોબર. બધો ખરો ના રે ગગલો કરીશ મને એવું છે, એમ? હાથું નામ ખરું નામ ગગો ભા. બરોબર છે. ઓવા. ગગોબા નામ છે તમારું? ગગોબા. દાદા? બરોબર છે દાદા. અમે હું શું કહું છું, અમે આપણે શરૂઆત કરશું ઇન્ટરવ્યુની. તમે તમારું નામ તો જણાવી દીધું બરોબર છે. બરાબર. અમે મારું નામ છે જયંતિ ઠાકોર, હું મજાક મસ્તી ચેનલ ચલાવું છું. હા. દાદા બરોબર છે. પણ તમે જો બધું સારું બોલશો ને સારું બોલશો ને તો પબ્લિક તમને બહુ સપોર્ટ કરશે બરોબર છે. એટલે આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ. કરો. હું શું કહું છું કે ઇન્ટરવ્યુ ઇંગ્લિશમાં ફાવશે કે દેશીમાં ફાવશે? સાહેબ હા સાહેબ મારે હું કેવું અમે કહી દેવાનું હોય કાકાભાઈ, એમાં કોઈ શરમાવાની વાત નથી બરોબર છે. સાહેબ ડોશી ઓપરેશન થઈ મને કેવડાવો છો.
બાજી ચિંતા ના કરજો, જે બોલીએ ગગાબાને બોલવા દેજો, બરોબર? બોલી નાખો ગગાબા, ચલો. સાહેબ જુઓ હા, હા. કા દેશીમાં તો ખરો ને સાહેબ હા, હા. ચપ્પલ પીધો તો હા, ઓવા ના હોય. પણ ઇંગ્લિશમાં તો સાહેબ થોડી વાર થાય હા. ઓવા અમને દેશી આપણને સારું ફાવ પાછું ના, એ વાત સાચી છે. દેશી સાહેબ સારું ફાવ આપણને પણ સાહેબ, ગગાબા હું એ વાત નહીં કરતો. બેહો 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 બેહો. દેશી એટલે શુદ્ધ ભાષા કહેવાય ને, અને ઇંગ્લિશ હાઉ ટુ યુ એ ઇંગ્લિશ ભાષા કહેવાય. ખરું સાહેબ બહુ બરોબર છે? ખરું, ખરું. એટલે દેશીમાં તમને ફાવે કે ઇંગ્લિશ બોલું હું, એમ તમને હું જણાવું છું. સાહેબ આપણને દેશીમાં જ ફાવે છે દેશીમાં ફાવે છે. દેશી તો ઘણી સાહેબ ક્યાં શીખાયેલી મી તો અમે દર્શક મિત્રો ગગોબા છે, દેશીમાં બહુ ઊંડા ઉતરેલા છે, એમનો બહુ અનુભવ લાગે છે. ગામડાના મને એક છે, બરોબર છે? તમે સપોર્ટમાં રહેજો, એમને બહુ ખૂબ આગળ વધારજો. તો ગગાબા હું શું કહું છું, અહીંયા તમારું જીવન કેવી રીતે પસાર થાય છે? સાહેબ હું વાત કરું જીવનમાં તો જો કઈ જ લાઈવ પ્રોગ્રામ ચાલુ છે ગગાબા, વિલા ના પડતા. જુઓ સાહેબ અત્યારે ડોશીને હાલ ના કીધું હા. તો તમને તો ખબર નહીં પડી ભાઈ મો ના, એમાં કશું ખબર નહીં પડી. મને કીધું ડોહા હે તમાકુ પાક પીલા ભાગવા બરોબર. એવું આ ગામડિયાનો આ પ્રસાદ છે. હા, હા, એ. હું શું કહું છું, આ દર્શક મિત્રો બધા તમારા બહુ ફ્રેન્ડ થઈ ગયેલા છે, બરોબર છે? એટલે ના હોય તો તમે થોડું એક ના હોય તો બસ આ દર્શક મિત્રો જણાવવા માંગુ છું કે થોડું ઇંગ્લિશમાં થોડી વાત કરી નાખશો. ઇંગ્લિશમાં સાહેબ હા, હા. પણ સાહેબ ઇંગ્લિશ તો કદી મેં જોયું જ નહીં પેલું થોડું જે આવડે બે શબ્દ આવડે બોલી દે, દર્શક મિત્રો બધા રાજી થઈ જાય કહેવાનો મતલબ. સાહેબ તમે પેલી ઇંગ્લિશ ની વાત કરી પાછી હમણાં ઓવા, ઓવા. એ તો ફૂલ ફાવત આપો એવું એ છે. ફાવત હા, તો આપો દર્શક મિત્રો હું શું કહું છું, હવે થોડી વાર એક બ્રેક લઈએ. બ્રેક ની બાદ આજે જયંતિ ઠાકોર તમારી ન્યૂઝ ચેનલમાં આવશે મજાક મસ્તી ચેનલ. થોડી વાર બ્રેક. નમસ્કાર મિત્રો, બ્રેક ને બાદ હવે તમારું સ્વાગત છે. અને અમારો સિન્ટર પણ સુઈ ગયો છે, મને લાગે રાતે ઉજાગરો છે, એને જવા દે. ચલો હાલો. તો ગગાબા આ તમારા વાઇફ છે? ના ડોશી ડોશી. ડોશી એટલે ડોશી એટલે શું મતલબ થાય એનો ગગાબા? આપણે પરણીને લાવીએ ડોશી અમાર કહેવાય બરોબર. ઓકે 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 ઓકે. તો દાદીબા તમારું શુભ નામ જણાવશો? ના રે બાપા તો શેરમ આવે છે. દાદીમાં મને લાગે છે 180 ની સ્પીડમાં જેલા છે. મને લાગે સંડાસ તો જવાનું નહીં થઈ ગયેલું. ના સાહેબ શહેરમાં છે અમારી રીએ તો એવું છે? ઓવે. તો બરોબર છે. હું શું કેવું ગગાબા, આમાં શરમમાં મને લાગતું નહીં કે તમારો ઘર વાખલો થાય. આજે ઇન્ટરવ્યુ એટલું મજાનું હતું કે ગામડાના લોકોનું અહીંયા હું પરીક્ષણ કરવા માટે આવ્યો હતો. જો તમારો સફારી ઉપર પ્રોગ્રામ થઈ ગયો હોત ને તો આજ તમે ઓલ ઇન્ડિયામાં સર્ક્યુલર થઈ જાત. સાહેબ તમને હું વાત કરું કદી ફોટો પાડવા દેતી નહીં છો યાર તો એવું છે? તાણી. ના, ના, બરોબર બરોબર. ઓકે ઓકે ઓકે, કોઈ વાત નહીં. તો દર્શક મિત્રો આ જેવા ગગાબા અહીંયા બેઠા છે એમાં દાદીમાં ફાર થઈ જાય મને લાગે છે, બરોબર? પણ દાદીમાની વાત જ આપણે ગોળી નાખીએ, બરોબર છે મિત્રો? તો હવે ગગાબા હું શું કહું છું, કોઈ હિન્દી બોલે એવું કોઈ આટલામાં છે? આ પેલા ભાઈ આવું છે અમારે એવું છે? તો ના હોય તો તમે અમને ટોયકો પાડી બોલાવશો? બોલાવું બોલાવી દો. બલજે એ આબાદા અને અમારા થાતર નાખવા મોડું દાદા. અલ્યા સાહેબા એક સાહેબા आइए आइए मेरे देश के जो नौजवान आइए आइए. अरे तो धोया देव तो था. आइए 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 आइए. આવો બલજી તમે સાહેબ છે સાહેબ साहब राम राम. नमस्कार नमस्कार. साहब हिंदी કેટલી વાત કરતી आप लोग? હું શું કહું છું, હું મજાક મસ્તી ચેનલમાંથી આવી રહ્યો છું. ગામડાનું ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો છું. એટલે તમને હિન્દી ફાવે છે એટલે હું અહીંયા તમને બોલાયા છે. મને હિન્દી નથી ભાવતી साहब, मुझे नहीं भावती. મને मुझे नहीं भावती ना. अरे कैसे कैसे लोग गामड़ा में रहते हैं मेरे को भी पता नहीं चलता. चाचा आप तो कह रहे थे कि वो हिंदी भाती है. मुझको नहीं भाती है. नहीं भाती नहीं भाती. સાહેબ બોલતો નહીં રે થોડી થોડી તો આવડે છે. મુझको मैंने दिख गई अटकत. હું શું કહું છું, મને ભાઈ થોડું ઠંડી લાગત ના આવે તો થોડું આટલો અંદર લઈ લો છો. લઈ લ્યું સાહેબ હેડો. પછી લઈ સાઈડ રાખો. આટલું ફરતું રવા દેવાનું, બરોબર છે? વાત કેવું આપલી તો ગુજરાતીઓની આપલી કોક નકલી ને તો મેલ પલાય એવો લાગે તો ઓવે. શું કેવું છે તારું? મને તે ઉડલાતી તો નક્કી મેલ આવી છે આપણું. પૂછતો કરો સાહેબ ને જી. આપણે આટલા ચલો અમે ઇન્ટરવ્યુ તમારું ચાલુ કરું. બોલો બોલો સાહેબ. દર્શક મિત્રો, ગામડાનું ઇન્ટરવ્યુ એટલે કેવું મજાનું ઇન્ટરવ્યુ, તમને બહુ હસવાનું મજા આવશે. અને આ નવા એક નવજવાન આવ્યા છે એમનું થોડું ઇન્ટરવ્યુ લઈ લઈએ આપણે. તો હું શું કહું છું કે તમે શું કરો છો? મેં ખેતીવાડી કરું છું સાહેબ.
અને મારા ધ્યાન થોડું હું તોલ બંધ ભરું છું. અચ્છા અચ્છા ખેતીવાડી કરો છો તો ખેતીવાડીના ફાયદા થોડા જણાવશો અમારા દર્શક મિત્રોને. અમારા ધોલામાં થોડી આવક છે ઓલા આવા પચાસ એ લોકો પગાર લાવીએ અને પાછો એમાં મરતું મેં બધું બતાવે તમને. આ મરચું મેઠું એટલે એનો મતલબ શું થાય? સાહેબ અમે ધોલાનો થાળ પૂરો કરીએ ને એમાં અમે મરતું મેઠું પૂરું કરીએ. એટલે મરચું એટલે શું કહેવાય એમ હું કેવું છું. સાહેબ પધાર આવે ને પધાર બરોબર છે. એ પૈસા છે મેં મરતું મેઠું ઘરમાં લાવવાનું તેને અને હું મરચું મેઠું તમારા કોઈ એનો મતલબ છે? મરચું એનો મતલબ શું છે? એટલે મરચું શુંમાં ઉપયોગ આવે છે? થાવા થાવા ખાવા. બરોબર. તો દર્શક મિત્રો આ જે મરચું પેલું કહે છે ને ગામડિયા લોકોને થોડી ઓછી ખબર પડે છે. મરચું એટલે પેલું ખાસ માને ને એનું નામ મરચું. બરોબર. લાઈવ પ્રોગ્રામમાં રહેજો, લાઈવ ચાલુ જ છે. પછી હું શું કહું છું તમારો શોખ જણાવો. અમારો થોક કેવું થોક અમારા તો આ ને તો ડેટ થતા એમ નહીં કહેતો તમારો કઈ ઉમંગ છે, ઉમંગ કોક પબ્લિક ને જણાવો, દર્શક મિત્રોને જણાવો. સાહેબ અમારે બધી રીતે ખ્યાત અમારે તો નોકરી લાવતો એમ તો લઈએ તમારી કણ પગાર કરો તો એવું નથી કેતો તમારી લાઈફ ની અંદર કોઈ બનવાની ઈચ્છા ખરી? કોઈ કલાકાર બનવું છે? કોઈ એવું તો ઈચ્છા છે કે નહીં હોય? ઈચ્છા તો થાય થ મારી બધી કેવી છે? તમે કલાકાર બનાવો તો અમન તમે અમીન દર્શક મિત્રો લાઈવ પ્રોગ્રામ રહેજો. આપણા સાથમાં એક કલાકાર, નવજવાન કલાકાર હાથમાં આવી જશે. એક નિબાર પણ ચેનલ બંધ ના કરતા ને અમારી ચેનલમાં પરફેક્ટ કરજો. તો મિત્રો નોકરી લાજી નોકરી નહીં, મને થોડું મગજ મારું બેઠું જો. તને કલાકાર બનવાની વાત કરતું ભજન નહીં ખાતો. નોકરી લાજી નહીં બોલાવતા આ તો દર્શક મિત્રો જુઓ, આ નવજવાન કલાકાર આવી રહ્યો છે અને બે સૂર તમને સંભળાવશે. સાહેબ કેવું ગુજરાતી હિન્દી જે ફાવે એ તમે તાર, કેવું જાવ બોલો જેવું તમને ફાવે એવું તમે તાર ગઈ શકો છો. ભજન 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 કાપે તુતલાના હાથમાં દર્પણ યાદી બા એને તો દાલામાં નાખી દીધું. હરી સંતોને હરી એ વડલાની તો હાલ પેલાયો હતો એ તો દઈને પડ્યો એ તો ગાલામાં. બહુ સરસ જોયું મિત્રો. આ ગામડાની ગલીઓની અંદર આવો એમનો સૂર ગુંજી રહ્યો છે. મને લાગે છે તમે બહુ સપોર્ટ કરો તો આ લોકો શું છે ગામડામાંથી થોડા આગળ આવે ને આગળ આવી અને સિટીઓમાં પ્રસાર કરે. બરોબર છે મિત્રો, એટલે બહુ સપોર્ટ કરજો તમે. આ દેશી ભાષામાં કેવું મસ્ત ભજન ગાયું, મને તો એવો ઉમંગ આવી ગયો મિત્રો. મને લાગે છે તમને પણ ઉમંગ આવ્યો છે. તો એક થોડી વાર બ્રેક લઈ લઈએ. બ્રેકની બાદ હું પણ તમને ફરીથી મળું છું. नमस्कार दर्शक मित्रों, ब्रेक के बाद आपका स्वागत है. तो क्या अब आपकी कोई इच्छा खरी? હું સાહેબ હું ઈચ્છા હોય કયો તમે ઇન્ટરવ્યુ લઈ લીધું અમને दोस्तों ना माना ले देखिए दर्शक मित्रों, अब नया चेहरा, नई फरमाइश आ रही है और नया कलाकार आपके सामने आ चुका है. સાહેબ હા રાખો હું કહું છું હમણાં હું નેહળિયા આપણે તો પેલું કૂતરાના હાથમાં દર્પણ આવ્યું કોણ ખાતું હતું बहुत मुद्दा है तो અલ્યા મારા હાથમાં દર્પણ આવીને તારી કૂતરાના હાથમાં જો આવતું દર્શક મિત્રો જોયું તો આ એક શરાબી અહીંયા આવ્યો છે અને શરાબી મને લાગે છે આખો પ્રોગ્રામ બગાડે એવું લાગે છે. તો મને લાગતું નહીં કે આપણો અહીંયા લાઈવ પ્રોગ્રામ થઈ શકે. આ શરાબી આવીને બધું બગાડી નાખશે હો મિત્રો. એટલે થોડી વાર લાઈવ પ્રસારણમાં તો રહેજો હો. કેવું થાય છે કેવું નહીં થતું એ જોયા લાયક છે હો. એટલે પોપટ આવું કરાતું હલે યાર. કેમ લેવું કરે આ સાહેબ ઇન્ટરવ્યુ લીધું હોય અરે સાહેબ મિત્રો મને અમે ખમાતું નથી. મને લાગે છે મને આ ચેનલ લઈને અહીંથી દોડવું પડશે ને તો આ શરાબી છે ને બધું બગાડી નાખશે. મને અમે ઊભું રહેવું નહીં. બરાબર નો સાહેબ તો જતા રે યાર આ તો. साहब जता ले આ વાંધી બધા બાકી બધું हमो चलती अपना તાને શું કરવાનું સાહેબ જતા રહ્યા પછી બાતી બગાડી સાહેબ જતા ને પતિ મારી આ બાતી હોય આઈ આવે તો હું કહું છું અમે પેલો ગાતો તો કોણ લે કૂતરાના હાથમાં દર્પણ અલે પોપટિયા મું દાતો અલ્યા, એ પોપટિયા ઓય. વાત આવું ના હોય ને તો પોપટ મને માર ખાવા પાછા હોય કને તાને ઓય પૈડા માર ઘેર હેડે એ પોપટ પલી લા દે નહીં ને થન તલવા તું પછી તું ઓય પૈડા એને કોણ ગાતો તો કે છે હું કાલે તું તો અમારે જિંદગી પૈડા માર બગાડી ઘેર પૈડો તારે નહીં કૂતરાના હાથમાં દર્પણ આવ્યું કોણ ગાતો તો લે Bajije tu